સુરતના રાંદેર વિસ્તારમાં એક બિઝનેસમેને પોતાના રૂપિયા વ્હાઇટ કરાવવા માટે અજાણાનો સંપર્ક કર્યો અને લૂંટાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આપણે ત્યાં કહેવત છે કે લોભીના ધન ધુતારા ખાય। આ ઉક્તિ જાણે સુરતમાં ચરિતાર્થ થતી હોય તે રીતે એક બિઝનેસમેને પોતાના રૂપિયા વ્હાઇટ કરાવવા માટે અજાણાનો સંપર્ક કર્યો હતો। બાદમાં બ્લેકને વ્હાઇટમાં કરી દેવાની લાલચે આરોપીઓ કારમાં આવ્યા અને આખી ગેંગે મળીને બિઝનેસમેનના 5 કરોડ લઈને ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે। રાંદેર રોડ પર આવેલા ઘરમાં રહેતા બિઝનેસમેનના 5 કરોડ રૂપિયાની લૂંટ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ભરબપોરે રાંદેર રોડ વિસ્તારમાં લૂંટ કમ છેતરપિંડીથી હાહાકાર મચી ગયો હતો। ઇનોવા કારમાં આવેલા 4 વ્યક્તિઓએ લૂંટ ચલાવી હતી, જ્યારે આરોપીઓ વેસમા નજીકથી ઝડપાઈ ગયા હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે। પોલીસ અધિકારીઓએ કહ્યું 6 મહિનાથી જે પૈસા હતા તે વ્હાઇટ કરવા માટે તેઓએ 15 દિવસમાં સંપર્ક કરતા હતા। તે બંને જણ આવ્યા હતા, ગાડીમાં રૂપિયા મૂકીને પૈસા આપ્યા હતા। RTGST એન્ટ્રી થઈ જશે તેમ કહ્યું હતું। ફરિયાદીએ કહ્યું કે વ્હાઇટ ઇનોવા ગાડી છે। હાલ આગળના CCTV કેમેરાને આધારે તપાસ હાથ ધરાઈ છે। ફરિયાદીને પાવરલૂમ્સની ફેક્ટરી છે। ફરિયાદીએ હાલ 5 કરોડ હોવાનું કહ્યું છે। હરીશભાઈ વાંકાવાલા કરીને છે ફરિયાદી। એમને છેલ્લા 6 મહિનાથી એમની પાસે જે પૈસા હતા એને વ્હાઇટ કરવા માટે કોઈની સાથે વાતચીત ચાલુ હતી અને એ માટે એમણે 2 માણસોનો સંપર્ક કર્યો હતો। એ માણસો છેલ્લા 15 દિવસથી એમની પાસે સંપર્કમાં હતા અને એ આધારે એમણે આજે કે ભાઈ એ પૈસા આપશે એટલે એમને RTGSથી એન્ટ્રી આપી દેવામાં આવશે। આજે એ લોકો બંને જણા આવ્યા હતા અને ગાડીમાં પૈસા મૂકી અને અહીંયા જગ્યા ઉપર આવેલા હતા અને એમણે RTGSથી એન્ટ્રી થઈ જશે એવું કહી અને બીજા માણસો આવ્યા હતા, તો આ 2 માણસો અને પૈસા એ લઈ અને એ લોકો ગયા છે। RTGSથી એમણે એન્ટ્રી હજી કોઈ આપેલી નથી, તો આ બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે। મોબાઈલ અને ગાડી નંબર જે આપ્યો છે એ આધારે તપાસ ચાલુ છે। કઈ ગાડી લઈને આવ્યા હતા સાહેબ? ફરિયાદી જે છે એમને કહેવા મુજબ વ્હાઇટ ઇનોવા ગાડી છે, જે જૂની ક્રિસ્ટા નથી, જૂનું છે એવું કહેવું છે। આગળ CCTV કેમેરામાં જોઈએ છે, અહીંયા તો કોઈ CCTV કેમેરા લાગતા નથી જગ્યાઓ। સાહેબ, જે મીડિયેટર હતો જે વ્હાઇટ કરવા આવ્યો હતો તેને કઈ પલસાણા પાસે ઉતારી દેવામાં આવ્યો છે એવી હતી? હવે એમાંથી એક માણસનો એવો ફોન આવ્યો છે કે એને પલસાણા ઉતાર્યો છે। એ આવે પછી એને વેરીફાઈ કરી પછી આગળ ખબર પડે। ફરિયાદી શું કામ ધંધો કરે છે? એમને પાવર લૂમ્સની ફેક્ટરી છે અને પોતાની 10 થી 12 ફેક્ટરીઓ છે। કેટલા કરોડ છે કે જાણવા મળ્યું છે? એમણે 5 CR કહ્યું છે। સાહેબ, શું લાગે કોઈ જાણભેદુ હોઈ શકે? કારણ કે બની શકે છે, તપાસ કર્યા પછી ખ્યાલ આવે। બિલકુલ। સુરત જિલ્લાના કેમ નજીક અજાણ્યા ટિકળખોર દ્વારા ટ્રેન પલટાવવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે। દેશમાં કેટલાક દિવસથી અનેક જગ્યાએ ટ્રેનને ઉથલાવવાનો કેટલાક લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં ફરી એક વખત સુરત નજીક ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સુરતના કેમ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લી મળી આવતા રેલવે વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતના કેમ નજીક ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। અજાણ્યા ટિકળખોર દ્વારા ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લી મળી આવતા રેલવે અધિકારીને બનાવની જાણ થતાં જ રેલવે વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। રેલવે દ્વારા ફરી ટ્રેકની ફિશ પ્લેટ લગાવી રેલ વ્યવહાર શરૂ કરાવવામાં આવ્યો હતો। નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં હવે ગેરરીતિ કરનાર વિદ્યાર્થીને રૂપિયા 2500 થી લઈને 10,000 સુધીનો દંડ કરવામાં આવશે। VNSGOમાં આગામી 14મી ઓક્ટોબરથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। પરીક્ષા પહેલા જ વિદ્યાર્થીઓને નીતિ રીતિના પાઠ ભણાવવામાં આવ્યા છે। હવે ફેક્ટની જગ્યાએ MPEC અમલમાં છે, જેના નિયમ ખૂબ જ કડક છે। પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને રૂપિયા 2500 થી માંડીને રૂપિયા 10,000 સુધીનો દંડ કરાશે। એક્ટમાં PhDમાં થતી સાહિત્ય ચોરી રોકવા પણ સજાની જોગવાઈ છે। આવા કેસમાં યુનિવર્સિટી PhDની ડિગ્રી પરત લઈ શકે છે। પ્રણામ। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ 24-25ની ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલનારી યુનિવર્સિટી પરીક્ષા માટે કુલ 18 ટીમ 120 સભ્યોની બનાવવામાં આવી છે। તેઓ આકસ્મિક રીતે 200 કરતાં વધારે યુનિવર્સિટી પરીક્ષાના કેન્દ્રો પર એ પોતાની ગેરરીતિ અંગે એ તપાસ કરશે અને આ અંગે જે કંઈ ગેરરીતિ પકડાશે તેઓ તરત જ ઓનલાઈન માધ્યમથી યુનિવર્સિટીને જાણ કરશે। આ ઉપરાંત યુનિવર્સિટીનો પોતાનો તમામ 200 સેન્ટરના IP થી કનેક્ટેડ છે, જેથી
પ્રશ્નપત્ર ખોલવા, પ્રશ્નપત્ર સ્વીકારવા, ઉત્તરવહીઓના બંડલો, આ પ્રકારની જે સંવેદનશીલ બાબતો જે છે જેને સ્ટ્રોંગ રૂમ કહેવાય છે, તે સ્ટ્રોંગ રૂમ પર પણ 24 કલાક એના કેમેરા રહેશે અને અહીંયાથી એનું રેકોર્ડિંગ ચાલુ રહેશે. આ ઉપરાંત જેટલા પણ પરીક્ષા ખંડો જે છે એનું પણ અહીંયા લાઈવ અમારી પાસે આઈપીથી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી એની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય. સુરતના સિંગણપુર ડભોલી વિસ્તારમાંથી નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરાવવાનું કૌભાંડ ઝડપાયું છે. વોર્ડ નંબર 8ના કોર્પોરેટર શિમન પટેલના સહી સિક્કાનો દુરુપયોગ કરાયો હોવાની ઘટના બની છે. સુરતમાં ડુપ્લિકેટ ચીજવસ્તુઓ સતત મળતી રહી છે, ત્યારે હવે કોર્પોરેટના નકલી સહી સિક્કા બનાવીને આચરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સિંગણપુર ડભોલી વિસ્તારમાં નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અપડેટ કરવા માટે કોર્પોરેટર નકલી સહી સિક્કા બનાવી કૌભાંડ આચરનારને ઝડપી લેવામાં આવ્યો છે. તપાસ દરમિયાન માત્ર સુરત જ નહીં પરંતુ મધ્યપ્રદેશના સરનામાના પણ આધાર કાર્ડ માટે બોગસ સહી સિક્કા વાપરવામાં આવ્યા હોય તેમ જાણવા મળ્યું છે. ડભોલી ખાતે રહેતા સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર ચિમન પટેલના નામના સહી સિક્કા અને નકલી સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડમાં સરનામું બદલવાનો ગોરખ ધંધો ધમધમી રહ્યો હોવાનો ઘસવોટ થયો છે. અખંડાનંદ કોલેજ પાસે કોમન સર્વિસ સેન્ટરમાં સંચાલક હિમાંશુ કુશવાહા દ્વારા કોર્પોરેટર ચિમન પટેલની જાણ બહાર તેમની સહી સિક્કાનો નમૂનો મેળવીને બોગસ સ્ટેમ્પ બનાવવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે કરવામાં આવતો હતો. હાલમાં જ મૂળ ઓરિસ્સામાં રહેતા અને છેલ્લા કેટલાક સમયથી સુરતમાં સ્થાયી થયેલા જયંત ગનિયાંતની સાથે કાનુ કાળુ ચરણ પોલાઈ ઓરિસ્સામાં ચાલતી સુભદ્રા યોજના માટે આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે હિમાંશુ કુશવાહાની ઓફિસે પહોંચ્યા હતા. હિમાંશુ કુશવાહા દ્વારા સ્થાનિક કોર્પોરેટર ચિમન પટેલના બોગસ સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડ અપડેટ કરવા આપવા સમગ્ર ઘટના અંગેની જાણ ચિમન પટેલને થવા પામી હતી, જેને પગલે કોર્પોરેટર ચિમન પટેલ દ્વારા સિંગણપુર પોલીસ મથકમાં આરોપી હિમાંશુ કુશવાહા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપી દ્વારા અન્ય કેટલાક નાગરિકોને આધાર કાર્ડ અપડેટ કરવામાં આવ્યા છે, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સુરત બેસ્તાન ગોલ્ડન આવાસમાં અસામાજિક તત્વો દ્વારા તલવારો ઉછાળવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુરત શહેર પોલીસ દ્વારા ગુનેગારોને અંકુશમાં રાખવા કોમ્બિંગ, ગુજસીટોક, પાસા, તડીપાર સહિતની કાર્યવાહી કરી રહી છે, પરંતુ છાપટા બનેલા ટપોરીઓ પોલીસને પણ ગાંઠતા નથી. અવારનવાર લુખ્ખાઓ સામાન્ય માણસો પર રોપ જમાવી લુખ્ખાગીરી કરી આતંક મચાવતા હોય છે. વિસ્તાન ગોલ્ડન આવાસમાં અસામાજિક તત્વો દ્વારા તલવારો ઉછાળવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ દોડતી થઈ છે. ગુંડાઓની દાદાગીરીથી લાગી રહ્યું છે કે સ્થાનિક પોલીસને પણ લુખ્ખા તત્વો ગાંઠતા નથી. ઉધના વિસ્તારમાં બનેલી વિચિત્ર ઘટનાથી લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી. પતરાના રૂમની ઉપર ચડેલી ગાય સતેલા પરિવારના 3 સભ્યો પર પડી હતી, જેમાં ઘરના મોભી સહિત 3ને ઈજાઓ થઈ હતી. ઘરના મોભીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજા તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું હતું. ઉધના આશાપુરી બ્રિજ પાસે વિચિત્ર ઘટના બની છે. ગુરુવારે રાત્રે એક રૂમના પતરા ઉપર ગાય ચડી ગઈ હતી. દરમિયાન રૂમનું પતરું તૂટી જતા રૂમમાં સતેલા પરિવારના મોભી સહિત 3ને ઈજાઓ થઈ હતી. ઘરના મોભીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું હતું, જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના 2 સંતાનને સામાન્ય ઈજા થઈ હતી. મળેલી માહિતી મુજબ મૂળ બિહારના વતની મોહમ્મદ સમીમ મોહમ્મદ ઉવારી અંસારી ઉંમર 35 હાલ ઉધના આશાપુરી બ્રિજ પાસે આવેલ દસ્તગીર નગરમાં પત્ની, 2 પુત્ર અને 1 પુત્રી સાથે રહે છે. મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુરુવારે રાત્રે સમીમ પરિવાર સાથે જમીને સૂઈ ગયો હતો. દરમિયાન મધ્યરાત્રિએ 2 વાગ્યાના અરસામાં તેના રૂમની પાછળના ભાગની એક ગાય પતરા ઉપર ચડી ગઈ હતી. દરમિયાન તે પતરું તૂટી ગયું હતું. રૂમમાં સૂતેલા સમીમની ઉપર ગાય પટકાઈ હતી. અકસ્માતમાં સમીમને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી. બંને પગમાં ફ્રેક્ચર થયું હતું અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. તેમજ આ ઘટનામાં સમીમના રાશિફ ઉંમર 6, નશીબા ઉંમર 12 સંતાનને સામાન્ય ઈજાઓ પણ થઈ છે. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ છે. લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.